અમરેલીના ધારી તાલુકાના ભરડ ગામે ચેકડેમમાંથી દુર્ઘટનાવશ બંને સગા ભાઈઓ ડૂબી જતા એક યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે એકનો ચમત્કારી બચાવ થયો છે। મળતી માહિતી મુજબ બંને ભાઈઓ પોતાની ભેંસને પાણી પાવા માટે ચેકડેમ ખાતે ગયા હતા। તે દરમિયાન અચાનક પગ લપસી જતા પાણીમાં તણાઈ ગયા। ઘટના સ્થળે જ અમરેલી અને બગસરાની ફાયર ટીમે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેને લગભગ 2 કલાકની શોધખોળ બાદ 21 વર્ષીય ભગીરથભાઈ વાળાનો મૃતદેહ મળ્યો હતો। મૃતદેહને પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને ઘટનાના પગલે ગામમાં શોકની લાગણી વ્યાપી છે। પછી મને ઘરેથી ખબર પડી, ફોન આવ્યો એટલે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા ધારીના રહેવાસી માલ પાવા આવ્યા હતા, 2 ભાઈઓ। એથી મોટા ભાઈ આશુતોષભાઈ મને સમાચાર મળ્યા એટલે હું સીધો એને ડેમે આવ્યો। પછી બધી ટીમને મેં બોલાવી, બધી ટીમ આવી ગઈ, અમરેલીથી ફાયર આવી ગયા, બધા સાહેબો આવી ગયા, મામદાર સાહેબ આવી ગયા, અને પછી એને બધા ફાયરવાળા બધા ડેડ ગળી કાઢી બહાર મળી ગઈ છે। પછી મને